અને આ વાડીમાં એક ભાઈ એવા રાખેલા છે કે જે ભાઈ 24 કલાક ઊભા પગે રહે છે અને વાડીનું રખોપું કરે છે. બેસવાનું તો નામ જ નથી લેતા એ ભાઈ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. તો આજે અમે જ આવી છીએ પંકજભાઈ ની વાડીએ. તો વાડીએ તમને ખૂબ જ સુંદર મજાનો નજારો જોવા મળવાનો છે. તો વિડીયોને કટ ન કરતા અને એન્ડ સુધી જોઈજો. તો હાલો જઈએ, લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે પંકજભાઈની વાડીએ અને અહીંયા આવીને જોયું તો આમ ખૂબ મજા જ આવી ગઈ. કંઈક અલગ જ તરહનો અહીંયાના વાડીનો નજારો છે. તો આ વાડીમાં નારિયેળી છે, લીંબુડી છે, સીબડા વાવેલા છે, ભીંડો છે, વગેરે વગેરે ઘણી બધી વસ્તુ આવેલી છે આ વાડીમાં. તો એ બધું તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું. અને આ વાડીમાં એક ભાઈ એવા રાખેલા છે કે જે ભાઈ 24 કલાક ઊભા પગે રહે છે અને વાડીનું રખોપું કરે છે. બેસવાનું તો નામ જ નથી લેતા એ ભાઈ. તો હાલો એ ભાઈને પણ તમને એ ભાઈની સાથે પણ તમને ઇન્ટરવ્યૂ કરાવું, એ ભાઈને દેખાડું કે એ ભાઈ કોણ છે. તો હાલો જઈએ વાડીમાં. તો સૌ પ્રથમ તમે જોઈ શકો, તમે જોવો આ વાડીની આ છે સુંદર મજાનો નજારો વાડીનો. આ છે નારિયેળી. આ વાડીમાં તમે આવો એટલે તમને મજા જ આવી જવાની છે, કારણ કે અહીંયા ખૂબ શાંત વાતાવરણ જોવા મળી જવાનું છે તમને વાડીમાં. પછી અહીંયા આ છે લીંબુડી. આ વાડીમાં લીંબુડી છે. વાડીમાં આંબા પણ છે અને આંબામાં તમને કેરી પણ દેખાડીશ. આ છે ઘર. ઘરનું ઇન્ટરવ્યૂ તમને પછી કરાવીશ. અને આ ભાઈ છે એ વાડીનું રખોપું કરે છે અને જે 24 કલાક ઊભા જ પગે રહે છે એ ભાઈ બેસવાનું નામ જ નથી લેતા. ચાલો એમનું પણ તમને ઇન્ટરવ્યૂ કરાવું. આ ભાઈ છે એ વાડીનું રખોપું કરે છે. આ ભાઈ બેસવાનું નામ જ નથી લેતા. કેમ છે ભૂરા? મજામાં ને? આ છે નારિયેળી. વાડીમાં આવીને તમને આમ મજા જ આવી જવાની છે. આ છે આંબા. આંબામાં કેરી પણ છે, કેરી પણ તમને દેખાડું. જો મિત્રો, આ છે કેરી. અહીંયા જો તમને દેખાતી હોય તો આ કેરી છે. કેરીની સિઝન આવી નથી તોય એડી મોટી કેરી છે અહીંયા. અને આ છે વાડીમાં વાવેલા સીબડા. સીબડા દેખાય તો તમને દેખાડું. અહીંયા તો સીબડા લાગતા નથી, આગળ છે. જો અહીંયા નાના નાના મસ્ત સીબડા. આ સીબડા છે. ને આ છે લીંબુડી. આ લીંબુ. સામેની સાઈડ છે ભીંડો આવેલો છે.
ભીંડો છે, દૂધિયા છે, ઘણું બધું વસ્તુ વાવેલું છે વાડીમાં. અને આ છે ફૂલ વાડીનો નજારો. ચારે બાજુ નારિયેળી વાવેલી છે. હાલો જઈએ હવે ઘર બાજુ. વાડીમાં ઘર પણ એવું મસ્ત રહેવાનું બનાવેલું છે. તમે વાડી આવો એટલે તમને એમ લાગે કે નહીં કે હું સુરતમાં રહું છું. દેહમાં આવી જાય એવું લાગવાનું છે તમને. આ વાડી એક સુંદર મજાનું ઘર પણ બનાવેલું છે અને એ ઘરનો પણ તમને નજારો દેખાડું. અને એક મોટું એવું સ્વિમિંગ પુલ પણ છે. તો જોઈ શકો છો તમે, આ ઘર છે વાડીનું. વાડીએ મકાન બનાવેલું છે એટલે અહીંયા રહેવાની પણ મજા આવવાની છે તમને. આ છે અમારે પિન્સુબેન પંકજભાઈની ઢીંગલી. એ જોઈ શકો છો શું કરે છે. અમારા ટીંગુબેન તો મસ્તી ના સુઈ ગયા છે. સુંદર મજાની નીંદર આવી ગઈ છે ટીંગુબેન ને. વાડીએ ધાબા ઉપર પણ મસ્ત નજારો, આખી વાડીનો નજારો તમને જોવા મળવાનો છે. તો અગાસી ઉપર પણ તમને લઈ જાય હું. કેટલું સુંદર મજાનું ઘર છે. અહીંયા રહેવાની તો મજા જ આવી જવાની છે ભાઈ. દેહમાં રહેતા હોય એવું જ લાગે હો ભાઈ. તો હાલો જઈએ અગાસી ઉપર. અગાસી ઉપર જઈએ, આખી વાડીનો તમને નજારો જોવા મળી જાય. આવી જશે આપણે અગાસી ઉપર. સૌ પ્રથમ તો તમને જ્યોતિનો ટાંકો જોવા મળી જવાનો છે. અને આ છે સુંદર મજાની નારિયેળી. આખો વાડીનો નજારો. અહીંયા સોલર પ્લેટ પણ ફિટ કરી છે એટલે લાઇટનો પણ પ્રોબ્લેમ નહીં, લાઇટ બિલ કાંઈ ભરવું પડે નહીં. અને આ વાડીએ એક સ્વિમિંગ પુલ પણ છે. ત્યાં તમને નાહવાની મજા જ આવી જવાની છે. મોટો જબરો સ્વિમિંગ પુલ બનાવેલો છે. તો હાલો જઈએ સ્વિમિંગ પુલે. તો વાડીમાં સ્વિમિંગ પુલ છે. અહીંયા તમને નાહવાની મજા જ આવી જવાની છે. તો હાલો જઈએ ઉપર. છોકરાઓ મારો ધૂપકો. આ છે સ્વિમિંગ પુલ. લ્યો, સ્વિમિંગ પુલ તો ખાલી પડ્યો છે. આમાં પાણી કેમ નથી ભર્યું પિન્સુ? હે પિન્સુ, પાણી કેમ નથી ભર્યું આમાં? ફૂટી ગયેલો છે? ક્યાંથી? ફૂટી ગયેલો છે સ્વિમિંગ પુલ. પાણી ભરી તો નીકળી જાય બહાર. ખાડો પડી ગયેલો છે. લ્યો, તો એમાં સ્વિમિંગ પુલ રાખ્યો છે. તો મિત્રો આપણે જોવા આવ્યા હતા સ્વિમિંગ પુલમાં નાહવા, અને અહીંયા આવીને જોયું તો સ્વિમિંગ પુલ તો કોરો ધાકડ પડ્યો છે. એટલે હવે નાહવાનું રાખી દઈએ બેન. ઘેરે જઈને ડોલા નાહી નાખશું ડબલું ભરી. આ છોકરા જો બાટલામાં પાણી પીવે છે. પિન્સુનો વિડીયો મેકી દેવો જો. તો આ હતી મિત્રો અમારા પંકજભાઈની વાડી. અને વાડીનો નજારો તમને કેવો લાગ્યો છે, સારો લાગ્યો છે કે નથી લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. તો આજના વિડીયોમાં આટલું. વિડીયોને લાઈક કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ રાધે રાધે બ્લોગ 56 ને સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વિડીયોમાં આટલું. રાધે રાધે. જય દ્વારકાધીશ.